तो नमस्कार दर्शक मित्रों। तो दर्शक मित्रों 13 आरोपीની ધરપકડ બાદ 14મી આરોપી પીએસઆઈ ઝડપાઈ। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિર, માયા આહિર અને મિત્રો નવનીત બાલદિયાને લઈ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એની અંદર મિત્રો જયરાજ આહિરની મિત્રો ધરપકડ કરવામાં આવી અને મિત્રો જયરાજ આહિરની ધરપકડ કર્યા બાદ જયરાજ આહિરની મિત્રો જેલની અંદર મિત્રો પૂરી દેવામાં આવ્યો। અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર જાણવા મળી રહ્યું છે કે 14મી આરોપી એ મિત્રો પીએસઆઈ મિત્રો ઝડપાઈ છે। તો દર્શક મિત્રો શું છે સાચી હકીકત? દર્શક મિત્રો આપણે આગળ અંદર બધી માહિતી આપવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર ને નવા આવ્યા તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો વાત કરીએ આપણે બગદાણા મામલાની। તો દર્શક મિત્રો તમને ખબર છે કે બગદાણાની અંદર જે મિત્રો મામલો મિત્રો અત્યારે મેદાને ચડી ગયો છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા દિવસથી મિત્રો જ્યાં જુઓ ત્યાં મિત્રો બગદાણાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે અને જેની અંદર મિત્રો જયરાજ આહિરની મિત્રો ધરપકડ કરવામાં આવી અને અંતે મિત્રો છેલ્લે જયરાજ આહિર એ મિત્રો અત્યારે ગુનેગાર સાબિત થયા છે। કારણ કે મિત્રો જયરાજ આહિરની મિત્રો એસઆઈટી ટીમે મિત્રો 3.5 કલાક સુધી મિત્રો પૂછપરછ કર્યા બાદ પણ જયરાજ આહિરને મિત્રો નિર્દોષ મિત્રો એટલે કે ગુનેગાર નથી એવું સાબિત કરી નાખ્યું હતું। અને અત્યારે દર્શક મિત્રો ફરી શંકા જતા મિત્રો જયરાજ આહિરની ફરી પાછી એસઆઈટી ટીમે મિત્રો ત્યાં પોલીસ સ્ટેશન બોલાવ્યો અને જયરાજ આહિરને મિત્રો ફરી પૂછપરછ કરવામાં આવી। એના પછી મિત્રો જયરાજ આહિર એ મિત્રો ગુનેગાર સાબિત થયા છે અને જયરાજ આહિરને મિત્રો જેલની અંદર પૂરી નાખવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો તમે જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જયરાજ આહિરને લઈ મિત્રો અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને દર્શક મિત્રો આગળ પણ મિત્રો નવનીત બાલદિયા જણાવી રહ્યા હતા કે જયરાજ આહિરે જ મારો હાથ ભાગ્યો છે અને એમના ઓડિયો રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ બધું જ મારી પાસે પડ્યું છે, બધા પ્રૂફ મિત્રો નવનીત બાલદિયા પાસે છે એવું મિત્રો નવનીત બાલદિયા મિત્રો જણાવી રહ્યા હતા। અને અંતે મિત્રો જયરાજ આહિર એ મિત્રો ગુનેગાર સાબિત થયા છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાને લઈ મિત્રો બગદાણાના અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। તો દર્શક મિત્રો અત્યારે મિત્રો ફાઇનલી મિત્રો જયરાજ આહિરને જેલની અંદર મિત્રો પૂરી નાખવામાં આવે છે અને દર્શક મિત્રો હવે જયરાજ આહિરને મિત્રો જેલમાંથી મિત્રો નીકળવું એ લોઢાના ચણા ચાયા બરોબર થઈ જવાનું છે। કારણ કે દર્શક મિત્રો જયરાજ આહિર એ મિત્રો હવે જેલમાંથી નહીં નીકળી શકે કારણ કે મિત્રો એમનો આખો આહિર સમાજ ભેગો થશે છતાં પણ મિત્રો જયરાજ આહિરને મિત્રો જામીન કોણ આપશે એ મિત્રો હવે આપણે આગળ જોવાનું છે। તો દર્શક મિત્રો આગળના વિડીયોની અંદર મિત્રો આપણે જોઈશું કે જયરાજ આહિરને મિત્રો હવે કોણ એ મિત્રો જયરાજ આહિરને જેલમાંથી છોડાવે છે। દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર જાણવા મળી રહ્યું છે કે 14મી આરોપી એ મિત્રો પીએસઆઈ ઝડપાઈ છે। તો દર્શક મિત્રો એ તદ્દન વાત ખોટી છે, પરંતુ મિત્રો જયરાજ આહિર મિત્રો ગુનેગાર સાબિત થયા છે એ મિત્રો વાત સાચી છે। તો દર્શક મિત્રો આપણે હવે આગળ જોવાનું છે કે હવે મિત્રો જયરાજ આહિરને જેલમાંથી કોણ છોડાવે છે। તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।